શ્યામ સર્પના દર્શન. ત્યાં તો તમારું ધ્યાન પડ્યું, તમે કીધું ઓ જો જો જો. હવે મને જિંદગીમાં પહેલી વાર આટલા વર્ષથી હું જાઉં 70 વર્ષ પહેલી વાર દર્શન થયા. અને કેટલા અહીંથી તો અહીંયા સુધીના ઘડી ઘડી આમ મોઢું બહાર કાઢે ને આમ. મેં તો ચોક્કસ કર્યું, મેં કીધું છે જ ને. ઘણી વાર તો ઓલું બીજું કાંઈ હોય તો બધાએ દર્શન કર્યા. બધાએ કે જો ઓલા બેન કે મને સતત આવું ત્યારે એમ થાય કે બધા એવું કહેતા હતા કે દર્શન થાય. મને તો આટલા વર્ષમાં મેં કીધું મને નથી થયા. હા, આરતી ચાલુ હતી અને આરતી ચાલુ રહી ત્યાં સુધી સાપ આમથી આમ ન ગયા. જેવી પૂરી થઈ પછી ગયા અને બધાએ કોઈ બાકી નહીં, બધાએ દર્શન કર્યા. તો વ્રજ આજે આપણે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં બેઠા હતા. ઘણાએ કીધું એક સુગંધ આવે છે, પ્રભુને સત્સંગ બહુ ગમે. એટલે મેં કીધું આવીને અહીંયા બેસી ગયા હશે આમ ડાયા થઈને. માં કે ને હજી કે તો વ્રજમાં તો આ બધું સાક્ષાત છે અને છે. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે સેઈ ગામનું અનુસંધાન કર્યું હતું, જે અલીખાન પઠાણનું ગામ છે. એ પહેલાં ગોરવા ક્ષત્રિય હતા અને પરાણે ધર્માંતર કરીને એમને અલીખાન બનાવવામાં આવ્યા. પહેલાં એ વાછરડા વેચતા હતા, યવનો એ જ વેચે ને. પાછળથી ગુસાઈજીના સેવક થયા. એ ગામનું નામ સેઈ ગામ. હવે બચવન. વચવનનું અપભ્રંશ થયું છે. બચવન આ સ્થળેથી બ્રહ્માજી વાછરડા હરી ગયેલા, તેથી વત્સવન સ્થાન છે. ગામ સેઈ છે પણ જ્યાં વલ્લભના બેઠકજીને પાછળ ગુસાઈજીના બિરાજે છે એને બચવન કહેવાય છે. ઠાકોરજી અરોગતા હતા ને એકબીજાને મોઢામાં દે ને લે ને. બ્રહ્માજીને અવિશ્વાસ આવ્યો, આવો કાંઈ બ્રહ્મ હોય, ભગવાન હોય? વાછરડાને બાળકો હરી ગયા. ઠાકોરજી એવા ને એવા બછરા ને એવા બાળકો, એવા વસ્ત્ર ને એવા આભૂષણ, બધું. વર્ષ સુધી કોઈને ખબર ન પડી કે બ્રહ્માજી આ વાછડા અને બાળકો હરી ગયા છે. નંદ બાવા ને યશોદાજી કે હમણાં ગોપીઓ આવતી નથી, નહીંતર તો અહીંયા ડેલી ઊભી જ હોય. ઠાકોરજી હસે, ક્યાંથી આવે? મનોરથ કર્યો તો એ બધાએ કે યશોદાજી જેવું સૌભાગ્ય અમને ક્યાંથી મળે. તો પ્રભુ ત્યાં બાલક તરીકે ગયા હતા, પ્રભુ ત્યાં બછડા તરીકે ગયા હતા. હવે પ્રભુ ત્યાં સાક્ષાત હોય પછી અહીંયા આવે ખરા? અને વરસ પછી બ્રહ્માજીને ખબર, હાય આ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે. મેં કેવી મોટી ભૂલ કરી. અને પાછા મૂકી ગયા. ત્યારે એવા ને એવા જ બધા હતા. એટલે બ્રહ્માજીએ સ્તુતિ કરી પણ ભગવાને માફ ના કર્યો કે તે 1 વર્ષ મારાથી બધાને વિમુખ કર્યા. અને ઇન્દ્રએ 7 દિવસ આવી વૃષ્ટિ કરી તો એ માફ કર્યો, કારણ કે બધાને સન્મુખ કર્યા. આપણે પણ વૈષ્ણવને વિમુખ કરીએ તો ગમે એવી સ્તુતિ કરીએ તો એ ઠાકોરજી માફ કરે નહીં. ઘણાને ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય અને આપણે વચ્ચે હજી વાર છે, હજી તાર જવાબદારી કેટલી બધી છે, ભાડાના મકાનમાં રહેશ, કાલે કેવું મળ્યું ને કેવું નહીં, હજી તાર છોકરા નાના જ. આ બધાય અનુભવ મને થઈ ગયા છે. જાપીજી આવી ગયા હોય, સ્વરૂપે આવી ગયું હોય, વસ્ત્ર ને આભૂષણ ને નેવડો ને જારીજી ને સિંહાસન ને પીછવાઈ ને ગુંજામાળા ને ખીલૌના ને બધું આવી ગયું હોય.
ઓલા બેનનો હરખ ન માતો હોય. ત્યાં જેમ બ્રહ્માજી વિમુખ કર્યા, મગજ ફેરવી દીધું. જો આપણા ઘરે ન હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ જેના ઘરે પ્રભુ પધારે છે એને તો ના રોકો મારા વાલા. ઘણી વાર આવું થાય છે. પ્રભુને એને ઘરે પધારવું છે. આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. ઠાકોરજી ઘરમાં પધારે એટલે મંગલ મંગલ બ્રજભૂમિ મંગલ મંગલ મહશ્રી નંદ યશોદા નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપ શ્રી શ્રી કૃષ્ણ ઇતિશ્રા. તમારે બધું મંગલ 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 મંગલ. તેથી વત્સવન સ્થાન છે, ગામ સે છે. અહીં શ્રી વત્સ વિહારીજીનું મંદિર ટેકરા પર છે. ગ્વાલ ચોતરો, ગ્વાલ મંડળીનું સ્થાન, ગ્વાલ કુંડ, હરિબોલ તીર્થ, શ્રી યમુનાજીની ઝીલ છે. સૂરદાસી ગાય છે, બ્રહ્મા બાલક બચ્ચ હરે. તો અહીંયા એટલી રળિયામણી જગ્યા છે અને વિશાળ છે. આજે આપણે 200 જણા હતા, પણ તમને લાગતું તો એવું કે 200 બેઠક જે એટલા સુંદર, પાછળ ગુસાઈજીના બેઠકજી અને વૃક્ષો તો એટલા બધા, અને ત્યાં સત્સંગ કરવાનો બહુ આનંદ આવે. જાય એટલે ઓલા મોર તો આપણને ટેવું ટેવું કરીને બોલાવે જ રાખે. બચકૂપ છે, બચ બિહારીજીનું મંદિર છે, વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે. અને વાતાવરણ એવું ને કે તમને કહેવાનું મન ન થાય કે હાલો એમ. બધાને કે ને તો એમ કે થોડી વાર બેસવા દો ને, પછી કે થોડું ઈલાબેન આ કોને, પણ થોડાને બદલે કલાક ક્યાં વયો જાય ખબર ન પડે. આપણે તો જ્યારે ગયા ત્યારે વલ્લભે ત્યાં સત્સંગ કરાવ્યો છે. તો બચવન ખરેખર રળિયામણી જગ્યા છે. હવે એમના બેઠકજીનું વર્ણન કાલે. મધુરાષ્ટક ઓ બાપા ભ્રમિતમ મધુરમ. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વૈષ્ણવ વાર્તા પૈકી વાર્તા બીજી, કૃષ્ણ ભટ્ટ લીલામાં રસવિલાસીની સાત્વિક ભક્ત લલિતાજીથી પ્રાગટ્ય. કોણ? કૃષ્ણ ભટ્ટ. કયા? ઉજ્જૈનમાં રહેતા હતા તે. એ સાત્વિક ભક્ત છે અને લલિતાજીથી એનું પ્રાગટ્ય છે. અને લીલામાં એનું નામ રસવિલાસીની છે. તેથી તેમના ભાવરૂપ અને ચંદ્રાવલીજીના અંતરંગ સખી, તેથી ચંદ્રાવલીજી પોતાની રહસ્ય એકાંત વાર્તા ગુપ્ત વાતો એમને કહે. અંગત સખી હતા કોના? ચંદ્રાવલીજીના. જો તાળી મિત્ર એક જ, અનેક હોય, પણ અંતરંગ મિત્ર એક જ હોય. બધાને બધી વાત ન કહેવાય. તો ચંદ્રાવલીજીના અંતરંગ સખી હતા, એટલે એની બધી ગુપ્ત રહસ્ય વાર્તા ચંદ્રાવલીજી એમને કહેતા, ગુપ્ત વાતો એમને કહે. તે રસનો પોતે વિલાસ કરે, આનંદમાં અને પોતાની સહેલોને પણ અનુભવ કરાવી પોતે રસનો પ્રકાશ કરે. કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીની સેવામાં તત્પર રહેતા. તેમની સેવાથી પ્રસન્ન થઈ આપ શ્રીએ કૃપા કરી શ્રી સુબોધિનીજીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી. કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં અતિશય પ્રેમ. તો ગુસાઈજી એમને પોતાની સુબોધિનીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી. અમે નાના હતા ને તો ભાગવતના પાના છૂટા હતા, એટલે રેશમી વસ્ત્રમાં
અમારા ઘરે બાંધીને રાખતા. હવે નાના હોય ને એટલે મને કાયમ એમ, એટલે જેવું કોક દી કાકાને આંખે કાંઈ ન થતું હોય પણ મને બેસાડ્યું હોય ને એટલે એમ કે બેબી આજે આંખમાં બળતરા થાય છે, લે ને બટા વાંચ ને. એટલે બધા વૈષ્ણવ રાજી થયા, હા બેબી આજ વાંચ. તો મને એમ થાય કે આ કેમ બાઇડિંગ નહીં કરાવતા હોય, પણ ત્યારે એવું પૂછવાની હિંમત નહોતી. પાછા આપણે વાંચી લઈએ એટલે પત્તા સરખા કરે અને બા એવી સરસ રીતે બાંધે રેશમી કે જ્યારે બીજે દિવસે ખોલીએ ને તો એક પત્તું આગું પાછું ન હોય. એકની પાછળ 2 હોય ને 2ની પાછળ 3 હોય, 3ની પાછળ 4 હોય. અમારા ઘરે હસ્તલિખિત હતા, પણ જેવા બા કાકા ગયા ને તો બધા વૈષ્ણવ મૂળ એ જ હતું, એ પધરાવી ગયા, ભલે પધરાવી ગયા, પણ મને એકવાર આમ ઘરે લઈ આવવા દીધા હોત તો એ વાંચતા હતા એટલે આપણને એનામાં આસક્તિ હતી. પછી એકવાર મેં એક ભગવદીને પૂછ્યું, મેં તો આ તમારા ઘરે કેમ? ત્યારે એમણે મને સરસ કીધું, એ કે બેબી ભાગવતી છે ને ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એટલે એને ખીલા ન મરાય. જો તમે ભાગવતજીને સાક્ષાત પ્રભુનું વાંગમય એટલે નામાત્મક સ્વરૂપ માનો છો તો એને બંધાય નહીં. હવે બાઇડિંગમાં તો કરવું પડે ને, વાગે ને. ત્યારે મને અડધું જ સમજાણું હતું. એમાં શું કાગળમાં તો ત્યારે સમજણ નહોતી, ધીમે ધીમે સમજણ પડી. ત્યારે એમ થયું એ ભગવતીએ મને કેટલો ઊંચો ભાવ કીધો હતો, એમને ભગવત સ્મરણ. પુષ્ટિ માર્ગમાં આટલો બધો નામાત્મકનો તત્સુખનો વિચાર કર્યો છે, તો સ્વરૂપનો તો હોય જ ને મારા વાલા. તો આ નાગજી ભટ્ટને એટલી બધી આસક્તિ ગુસાઈજી ઉપર, તો એકવાર સન્મુખ થવા આવ્યા. ક્યાં? ગોપાલપુરા. હવે ત્યારે ભીતરિયા અને મુખિયાજીને બધાને કાંઈક એવો રોગ લાગુ પડ્યો એટલે બધા બીમાર હતા. હવે ગુસાઈજીને પરદેશ કરવા જવું હતું. પરદેશ એટલે વ્રજથી બહાર નીકળે એને પરદેશ કહેવાય. ગુજરાત એટલે 2-3 દી થયા એટલે ગુસાઈજીએ કીધું, કૃષ્ણ અહીંયા આવ. હારાજ, પરમ દિવસે મારે વિજય થવાનું છે, હું પરદેશ કરવા જાઉં છું, અને તારે અહીં શ્રીજી બાવાની સેવા મારે એ કે આ લોકોને ઠીક નથી, કોઈ સેવામાં આવી શકે એમ નથી, અને તું જાણે એવું બીજા અજાણ્યા જાણે નહીં. એટલે પ્રભુના તત્સુખનો વિચાર કરું તો તારે હવે સેવા ગુરુ આજ્ઞા થઈ એટલે જે રાત જેવી આપની આજ્ઞા. હવે ગુસાઈજી તો પરદેશ કરવા નીકળ્યા. શ્રીજી બાવા હોવા છતાંય કૃષ્ણ ભટ્ટને ગમતો નહોતો, કારણ આસક્તિ કોનામાંથી? ગુસાઈજીમાં. એણે પત્ર લખ્યો, આખો પત્ર મને નથી ખબર, પણ એમાં એક વાક્ય લખ્યું, મારી આસક્તિ જળ કમળમાં છે. જે કમળ જળમાં ઉગે ને, રિયલ ફૂલ કમળનું, જે કોમળ હોય, સુંદર હોય, સરસ હોય, એમાં સુગંધ હોય, મારી આસક્તિ જળ કમળમાં છે. અને આપ મને કનક કમળની સેવામાં રાખીને ગયા. કનક કમળ એટલે શ્રીજી બાવા, કારણ કે ગુસાઈજીએ વચન લીધું તો બાવા હવે કોઈ યાર બોલવાનું નહીં, હવે ખેલવાનું નહીં, તો કનક કમળ થઈ ગયા. તો કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં આવી આસક્તિ હતી, અને ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એટલે તો ઘણીવાર શ્રીજી બાવા જીદ કરતા, આજે ગોકુળ ના જાઓ, મારી સાથે રહ્યો. ગુસાઈજી ના પાડતા કે કળિયુગમાં આ લીલાના દર્શન કોઈને કરાવાય નહીં. હવે આગળ આપશ્રીએ કૃપા કરી
શ્રી સુબોધિનીજી પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવે, પણ તેમને કંઈ સમજાય નહીં. તેથી આપશ્રીએ દયા વિચારી ગુઢાર્થરૂપ ટિપ્પણીજી પ્રગટ કરી કૃષ્ણ ભટ્ટને પધરાવી આપ્યા. સુબોધિનીજી ખરેખર વલ્લભ કૃપા કરે તો જ સમજાય. હવે સમજી ગયા ગુસાઈજી, પરમ દયાળ પરમ કૃપાળ. એટલે એમણે આના ઉપર ટિપ્પણીજી લખ્યા. ટિપ્પણી એટલે અત્યારે આપણા કોકનું ખરાબ બોલીએ ને, એના ઉપર જે વિવેચન ટીકા લખે એને કહેવાય ટિપ્પણી. કૃષ્ણ ભટ્ટના સુખનો વિચાર કરી ટિપ્પણીજી લખીને એના માથે પથરાવ્યા ગુસાઈજીએ. ટિપ્પણીજી દ્વારા કૃષ્ણ ભટ્ટના હૃદયમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય ભાવના વગેરે સર્વ સ્થાપન કર્યું. એક વૈષ્ણવ કહેતા હતા, એ કે મને એક જે એકદમ પ્રાચીન સુબોધિનીજી પધરાવ્યા કે તમારે રોજ વાંચવાના. એ કે આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે. પછી કે ઈલાબેન મેં તો 3-4 દી વાંચ્યા, અંદર મને એક નખના ટોપ જેટલી ખબર ન પડે. હવે ખબર ન પડે, ચોથે દિવસે રેશમી વસ્ત્રમાં જે આપ્યા હતા વીટીને પાછી જે કે કેમ, એ કે આમાં કાંઈ સમજણ નથી પડતી એટલે મને વાંચવું ગમતું નથી. એ કે તમારી પાસે રાખો સમજાવું. એ કે ના, અરે સાથે રાખો સમજાવું. સુબોધિને જે સ્ટાર્ટ કરો ને એની પહેલાં સર્વોત્તમ સ્તોત્ર કરજો. ગુસાઈજીએ જે 108ના વલ્લભ પ્રસન્ન થઈ અને તમારા હૃદયમાં બિરાજી તમને સુબોધિજીનું પાન કરાવશે. એ કે ઈલાબેન સાચું કહું, જરાય નહોતું ગયું કે પાછું લઈ જવાનું, મને તો કંઈ સમજાય. પછી ઘરે લઈ આવી તો 2 દી તો ખોયલા જ નહીં. એ કે કાંઈ એવું થોડું હોય, 4 દીમાં ન સમજે. પછી એક દિવસ એ કે અમારા ઘરના બધાય પિક્ચર જોવા ગયા ને મારે નહોતું જવું, ગુજરાતી પિક્ચર હતું. એટલે મને એમ થયું કે ચલો ને આ ટ્રાય કરીએ. તો સર્વોત્તમ સ્તોત્ર બેઠા બેઠા બોલી અને પછી સુબોધિનીજી હાથમાં લીધો.